જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, નમો નમઃ. આજના વિડીયો એકમમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 7 વિષય ગુજરાતી, વિષયાંક કાવ્ય જનની, જેના કવિ છે કવિ બોટાદકર અને પ્રકાર છે ઉર્મિગીત. વિદ્યાર્થી મિત્રો, આજે સરસ મજાનું કાવ્ય આપણે ભણવાના છીએ. એનો અભ્યાસ કરતા પૂર્વ આપણે કવિનો પરિચય મેળવી લઈએ. કવિ બોટાદકર, જન્મ 1870, મૃત્યુ 1924. કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો, છતાં સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું. એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. રાસ તરંગિણી, કલ્લોલિની, સ્તોત્રસ્વિની, નિર્ઝરિણી, શૈવલિની વગેરે તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે. આ કવિએ પ્રકૃતિ અને ગૃહજીવનની ભાવનાના સુંદર કાવ્યો આપ્યા છે. તેઓ યોગ્ય રીતે જ સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાય છે. તમે એમના દરેક પ્રકારના જો રચનાઓને જુઓ તો એ રચનાની અંદર આપણને પ્રકૃતિ છલકતી દેખાય, એનું સૌંદર્ય છલકતું દેખાય, જેથી કરીને એમને સૌંદર્યદર્શી કવિ પણ કહેવાય છે. અહીં જે રજૂ થયું છે કાવ્ય છે જનની. જનની ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે. માતાના પ્રેમની તોલે બીજા કોઈનો પ્રેમ આવતો નથી, એ મુખ્ય ભાવની આજુબાજુ આ રચના ગૂંથાઈ છે. કાવ્યનું લય માધુર્ય અનેરું છે. સંસ્કૃત કવિઓએ પણ માતૃપ્રેમને સ્વર્ગના પ્રેમથી ચડિયાતો લેખ્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમે જો ઇતિહાસના પાના ફેરવો, સાહિત્યના પાના ફેરવો, તો રામાયણની અંદર જ્યારે રામ ભગવાન લંકાથી વિજયી બનીને પરત ફરે છે 14 વર્ષનો વનવાસ ભોગવીને, અને એ જ્યારે અયોધ્યાની ભૂમિ પર પ્રથમ પગ મૂકે છે ત્યારે એવો શ્લોક ઉચ્ચારે છે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસે. એવો કહે છે કે જનની જન્મભૂમિશ્ચ, જનની અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે. માતાને આપણા શાસ્ત્રો પહેલેથી જ ચડિયાતી ગણતા આવ્યા છે કે જેની તોલે કોઈ આવી શકતું નથી. ગુજરાતીમાં પણ કહેવત છે ને વિદ્યાર્થી મિત્રો, કે મા તે મા, બીજા બધા વગડાના હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ.
હશે ધ્રુજ તીરે લોલ ધરણી માતાએ હશે ધ્રુજ તીરે લોલ અચળા અચૂક એક માય રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ ગંગાના નીર તો વધે ઘટે રે લોલ ગંગાના નીર તો વધે ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ માડીનો મેઘ બાર માસ રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ એનો નહીં આથ મેં ઉજાસ રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ 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 વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું કાવ્ય આપણે સૌએ સાંભળ્યું. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. સરસ મજાનું માતૃપ્રેમને લગતું આ કાવ્ય જનની માં. ગુજરાતી સાહિત્યકારો કહે છે કે મોઢે બોલું માં ત્યાં હાચે નાનપણ સાંભળે પછી મોટપ કેરી મજા મને કડવી લાગે કાગડા. કવિ કાગ થઈ ગયા. એવો કહે છે કે માં શબ્દ એટલે બાળપણનો આધાર. આપણે સૌ માં શબ્દ બોલીએ ત્યારે આપણે બાળક વૃત્તિમાં જતા રહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે અને હું આપણે સ્કૂલની અંદર હોઈએ ત્યારે કેટલા મોટા કહેવાઈએ, પરંતુ આપણને જ્યારે માં બોલાવે બેટા કહીને ત્યારે આપણે ભલે ને ગમે એટલા મોટા કેમ ન હોઈએ, આપણે નાના અમસ્તા બાળ રૂપમાં આવી જઈએ છીએ. તો આવો વાલપ, આવું મોટપ એ માના પ્રેમમાં જ હોય, બીજે ક્યાંય ન હોય. અને આવા માના પ્રેમને રજૂ કરતું સરસ મજાનું કાવ્ય અહીં કવિ લખે છે અને શરૂઆત કરે છે કે મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માતરે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ જગથી જુદેરી એની જાતરે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મીઠા મધુ અને મીઠા મેહુલા. મધુ કહેતા મધ અને મેહુલો કહેતા વરસાદ. એવું કહેવાય મધ ખૂબ મીઠું હોય અને વરસાદનું પાણી પણ મીઠું હોય, અને બંનેની મીઠાશ પાછી પોતપોતાની ચરમસીમાએ છે. છતાં કવિ કહે છે કે મધ તો મીઠું છે જ, મેહુલાનું જળ પણ મીઠું છે, વરસાદનું જળ પણ મીઠું છે, વરસાદ પોતે મીઠો છે, પણ
એથી મીઠી તે મોરી માતરે. મારી માતાનો પ્રેમ, મારી માતા તો એના કરતાં પણ મીઠી છે. મોરી કહેતા મારી માતા તો એના કરતાં પણ મીઠી છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આવી માતાની જોડ આપણને સરળતાથી મળતી નથી. વિદ્યાર્થી મિત્રો, સંસારમાં બધી જ વસ્તુ આપણે પૈસા ખર્ચીને મેળવી શકીએ છીએ, પણ મા બાપ પૈસા ખર્ચીને કોઈ દિવસ મેળવાતા નથી. અને એમાં એવું કહેવાય કે પિતા ન હોય ને, પિતા જો ન હોય તો મા બાળકને કેળવી શકે છે, મા બાળકને સાચવી શકે છે, પણ જો મા ન હોય ને તો એ બાળકનું બાળપણ ક્યારેય પણ સુરક્ષિત રહેતું નથી. એ બાળકનું જીવન ક્યારેય સુવ્યવસ્થિત થતું નથી. એટલે માની જોડ તો ક્યારેય મળી શકે એમ નથી. તો જ તો આપણા ગુજરાતની અંદર જેમનો સરસ મજાનો આશ્રમ છે, એવા પુનિત મહારાજ નર્મદા નદીના તટ પર એમનો આશ્રમ, અને એવો પોતાની જે વાણી છે માતા પિતા માટે, તેમાં કહે છે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. તો એટલે કવિવર પણ કહે છે, અનેક વિવિધ સાહિત્યકારો કહે છે. અને મા શબ્દ તમે જુઓ, મા બાપ, માતા પિતા, સૌથી પહેલાં કોનું નામ લેવાય છે? તો માનું નામ લેવાય છે. એટલે માતા જગથી જુદેરી છે. કવિ અહીંયા કહ્યું છે ને કે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ. પૂતળી એટલે મૂર્તિ. કોની મૂર્તિ છે? તો પ્રભુના પ્રેમની. ભગવાનનો જે વાલપ છે, આપણા માટે ભગવાનનો જે સ્નેહ છે, એનું રૂપ એટલે માતા. પ્રભુના એ પ્રેમ તણે પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે. આ જગતથી એની જાત સાવ જુદી છે. એ આ જગત જેવી નથી. જગતના લોકો તો આપણી સાથે કદાચ છેતરામણી પણ કરે, પણ માં ક્યારેય પોતાના બાળક જોડે છેતરામણી કરતી નથી. ને એટલે કીધું કે જગથી જુદેરી એની જાત રે. ભાવાર્થ અહીંયા અલગ રીતે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્ય તો સમજીશું જ, પરંતુ પંક્તિનો ભાવાર્થ બીજી ચોક્કસ રીતે પણ સમજીશું. કારણ કે પરીક્ષાની અંદર જ્યારે તમને પૂછવામાં આવે ત્યારે તમારે ત્યાં લખવાનું થાય છે કે આ કાવ્ય પંક્તિ સમજાવો, ત્યારે આ રીતે તમે લખી શકો છો. અહીંયા આ પંક્તિને કંઈક આ રીતે કહીશું કે આ કાવ્ય પંક્તિમાં કવિ માતાના પ્રેમને વખાણે છે. વરસાદનું જળ અને મધ મીઠા છે, પણ માં આ બધાથી વધારે મીઠી છે. માતાનો પ્રેમ ક્યારેય કોઈથી ચડિયાતો ન થઈ શકે. આથી જ તો કવિ કહે છે કે જનનીની જોડ મળવી મુશ્કેલ છે. ભગવાનના પ્રેમની એ સાક્ષાત મૂરત છે. ભગવાનની પ્રતીતિ કરાવતી માતા આખા સંસારથી, જગથી નોખી છે, જુદી છે. દુનિયા માટે ભલે બાળક ગમે એવો હોય, પણ પોતાની માતા માટે હંમેશા પ્રિય જ હોય છે. અને આ એક બીજી ખાસ અગત્યની વાત છે દોસ્તો, કે બાળક, ઘણા લોકો ફરિયાદ કરવા આવે, તમારો છોકરો તો બહુ મસ્તીખોર છે, તો આમ પજવણી કરે છે, આમ હેરાન કરે છે. આટલું હોવા છતાં દરેક માતા માટે પોતાનું બાળક શ્રેષ્ઠ જ છે, વહાલું જ છે. એના વહાલપમાં ક્યારેય કમી નથી આવતી. હા, એ ખીજવાઈને શિક્ષા આપે છે, એ અલગ વાત છે, પણ એનો વહાલ એટલો જ હોય છે. એ ક્યારેક શિક્ષા આપે છે તો એનાથી બમણું વહાલ પણ કરે છે. તમારામાંથી કોઈકને અનુભવ હોય કે ન હોય, પણ મને તો અનુભવ રહ્યો છે મારા બાળપણનો. હું બહુ મસ્તી કરતો તો મારી મમ્મી મને બાંધી દેતી અને જમવાનું પણ ન આપે. પરંતુ જ્યારે થોડી વાર થાય અને પછી એ આવે અને મને લઈ લે ખોળાની અંદર, ખૂબ વહાલ કરે અને પછી પ્રેમથી જમાડે, એ મજા જ અનોખી છે. એટલે માતા તો માતા જ છે. તો જ કહેવાય છે ને કે માતે માં, બીજા બધા વગડાના વાહ. આગળ પંક્તિની અંદર કવિએ બહુ સરસ લખ્યું છે કે અમીની ભરેલી એની આંખડી રે લોલ, વહાલના ભરેલા એના વેણ રે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, હાથ ગૂંથેલ એના હીર ના રે લોલ. હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. બહુ સરસ મજાની કાવ્ય પંક્તિએ કવિએ માતાના માટે વખાણી છે કે અમીની ભરેલી એની આંખડી રે લોલ. અમી કહેતા વાલ, પ્રેમ, હેત ને અમૃત. અહીંયા આપણે અમૃત શબ્દનો પ્રયોગ કરીશું. કવિ કહે છે કે અમીની ભરેલી એની આંખડી. એની આંખડી તો જાણે અમૃતથી ભરેલી છે, જેમાંથી બાળક માટે સતત પ્રેમ વરસતો રહે છે. અને વાલના ભરેલા એના વેણ રે. એના વેણ હંમેશા બાળક માટે વાલ ભર્યા જ હોય.
કહેવાય ને કે પુત્ર કપુત્ર થાય પણ માતા કુમાતા ન થાય. કુપુત્રો જાય તે ક્વચિતપી કુમાતા ન ભવતી. સંસ્કૃતની અંદર સ્તોત્ર છે દેવીનું, તેમાં કહ્યું છે કદાચ સંતાન કપાત્ર થાય પરંતુ માતા કુમાતા ક્યારેય થતી નથી. વિદ્યાર્થી મિત્રો, માના હૃદયમાંથી તો બાળક માટે હંમેશા પ્રેમ જ નીકળે. તમે પેલી વાર્તા સાંભળી હશે કે એક દિવસ એક પ્રેમી યુગલ પ્રેમિકાએ કહ્યું કે તું મારા માટે શું કરી શકે? તો પેલો પ્રેમી કહે છે કે તું કહે એ કરું. અને પ્રેમિકાએ કહ્યું એક કામ કર, જા અને તારી માતાનું હૃદય લઈ આવ. પ્રેમી ઉપડ્યો, જઈને એમની માતાને કહે કે મને તારું હૃદય જોઈએ છે. મારી પ્રેમિકાએ માંગ્યું છે, મારે એને આપવું છે. અને માતાને મારીને એનું હૃદય લઈ લે છે. હાથની અંદર એમનું ધબકતું હૃદય લઈને દોડતો જાય છે પોતાની પ્રેમિકાને આપવા માટે. મનમાં વિચારે છે કે મારી પ્રેમિકા ખુશ થઈ જશે. હૃદય લઈને જાય છે, ચાલતા ચાલતા જાય છે. જતાં જતાં રસ્તાની અંદર ઠોકર વાગે અને પડી જાય છે. જેવું હાથમાંથી એમનું હૃદય નીચે પડે છે, એક તરફ બાળક પડે છે, પેલો યુવક પડે છે, એટલે તરત પેલા હૃદયમાંથી અવાજ આવે છે કે બેટા, ખમ્મા મારા વીરા, ખમ્મા મારા બેટા, તને વાગ્યું તો નથી ને? અને છતાં પેલો મૂર્ખ યુવક એ હૃદયને લઈને દોડતો એની પ્રેમિકાને મળવા માટે જાય છે. પ્રેમિકાને જઈને કહે છે કે જુઓ, હું મારી માતાનું હૃદય લઈ આવ્યો. ત્યારે પેલી પ્રેમિકા પણ કહે છે, અરે મૂર્ખ, મારી સાથેના તારા 1 વર્ષના 2 વર્ષના પ્રેમમાં તે તારા વર્ષનો પ્રેમ, જેને તને જોયો પણ નહોતો ત્યારથી જેણે તને આટલા વર્ષો સુધી પ્રેમ કર્યો, એ માતાનું હૃદય તું લઈ આવ્યો એને મારીને. તો જો તું તારી માતાનો ન થઈ શકે તો તું મારો તો શું થવાનો? અને એ પ્રેમી યુગલની જે પ્રેમિકા છે એને શિક્ષા આપે ત્યારે પછી યુવક ખૂબ રડે છે. પણ પાણી વહી ગયા પછી પાળ બાંધવાથી શું ફરક પડે? આમ માતાનો પ્રેમ અને માતાનો વ્હાલ એ અનોખો છે, એને શબ્દોમાં વર્ણવી જ ન શકાય. જેના મુખમાંથી પોતાના બાળકો માટે સદા વ્હાલ નીકળે છે. હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે. એના હાથ તો જાણે હીરાઓથી ગૂંથેલા છે ને હૈયું હેમંતની હેલ છે. હૈયાની અંદર વહાલ ભરેલો છે. તો કહી શકાય કે આ કાવ્ય પંક્તિમાં કવિ માતાના અમૃત ભરેલી આંખોના વખાણ કરે છે. માના નેત્ર હંમેશા પોતાના બાળકના શુભની કામના કરતા હોય છે. માતાના શબ્દો હંમેશા પ્રેમથી લાળથી ભરેલા હોય છે. પોતાના સંતાનની કલ્યાણની કામના હંમેશા માતાના મુખે હોય છે. એના હાથ જાણે કે હીરાથી ગૂંથ્યા છે અને હૈયું જાણે પ્રેમની હેલ છે, જ્યાં હંમેશા પોતાના સંતાન માટે વાલપ ભરેલું રહે છે. વિદ્યાર્થી મિત્રો, મમ્મી, માતા, અમ્મા, કેટલા શબ્દો છે એના માટે. આઈ, તમે જુઓ તો આ એક શબ્દ અનેક કામ કરે છે. આખો દિવસ તમારા ને મારા માટે કેટલી ભાગદોડ કરે છે. તમે અહીંયા જોશો તો આ ચિત્રની અંદર તમે જોઈ શકો, એક તરફ વાંચે છે ત્યારે એમની માતા એમને ધ્યાન આપે છે. પછી જમાડતી વખતે માતા ધ્યાન આપે છે. ક્યાંક કોઈ પ્રવૃત્તિ કરે છે ત્યારે માતા ધ્યાન આપે છે. અને ફક્ત ધ્યાન નથી આપતી, એ આપણને પાછી શિક્ષા પણ આપે છે, પ્રેરણા પણ આપે છે. તો બીજી તરફ વહાલ કરે છે. એક તરફ તમે રમવા જાઓ ત્યારે તમારી પૂરેપૂરી કાળજી લે છે. એ કશે પણ ફરવા જાય ને આપણે તૈયાર થઈએ એટલે આપણને લેતી જાય છે. રાત્રે સૂતી વખતે પણ એ આપણા જ કામ. તમે જુઓ અહીંયા આખા દિવસની તમારી શૈલી કંઈક આવી જશે અને તમે પરવાયેલા હશો. તો આ ચિત્રના આધારે તમારી માતા પણ તમારા સાથે કેટલું પરવાયેલી છે, એ તમારા માટે કેટલું કરે છે. તો આપણે એ માતાના પ્રેમની કદર કરવી જોઈએ. આપણે નથી કરતા વિદ્યાર્થી મિત્રો. જો એ થાય તો બહુ મજા આવે. જોઈએ આગળ કહ્યું, દેવોને દૂધ એના દોયેલા રે લોલ, સસીએ સિંચેલ એની છોડિયા રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જગનો આધાર એની આંગળી રે લોલ, ને કાળજામાં કંઈક ભર્યા કોડ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કવિ કહે છે, દેવોને દૂધ એના દોયલા રે લોલ. દોયલા એટલે દુર્લભ, સહેજે ન મળે. શશી કહેતા ચંદ્ર, શૌર્ય એટલે પડખું, કાળજું એટલે હૈયું, મન, અને કોળ એટલે હોશ. ભાવાર્થ જોઈને સમજીએ. માતા એટલે વાત્સલ્યની મૂર્તિ. કહેવાય છે ને કે દેવોને પણ એના દૂધ, એનો પ્રેમ સહેજે પ્રાપ્ત થતો નથી.
માતાનો ખોળો જાણે કે ચંદ્રની શીતળતાથી સિંચાયેલો છે. સંસારની તમામ સમસ્યાનું નિરાકરણ અને પરમ શાંતિ એટલે માતાનો ખોળો. જેમ આ વિશ્વનું પાલન પોષણ કરનારી જગદંબા છે, એમ માતા પણ આ જગતનો આધાર છે. જનની એટલે જેના હૈયામાં પોતાના સંતાનો માટે કાયમ હોશ અને વહાલ ભરેલ હોય છે. વિદ્યાર્થી મિત્રો, સાચું કહું તો દેવોને દૂધ એના દોયલા રેલોલા પંક્તિ ખરેખર આપણને હચમચાવી મૂકે. તમે જુઓ, દેવતાઓના અવતારની વાત કરીએ. આપણા હિન્દુ શાસ્ત્ર અનુસાર ભગવાન જ્યારે જ્યારે અવતાર લે છે તો એમને માતા પિતાની જરૂર હોય છે. ભગવાન વામન બનીને આવ્યા, ભગવાન પરશુરામ બન્યા, ભગવાન રામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કી બન્યા. આ દરેક અવતારમાં ભગવાને માતા પિતાની જરૂર પડી છે. કારણ ભગવાન પણ તમને ને મને બતાવવા માંગે છે. અને કોઈકે તો એવું તો કહ્યું, સાધુ સંતોની વાત સાંભળતા એવો પણ પ્રસંગ સાંભળ્યો કે ક્યારેક કોઈએ પૂછ્યું કે ભગવાન તમે આટલા બધા અવતાર શું કામ લીધા? તમે કેમ વારે વારે ઘડીએ પૃથ્વી પર તમારે અવતાર લેવા પડ્યા? ત્યારે ભગવાન કહે છે કે મને વૈકુંઠની અંદર માતા નથી મળી, એટલે માતાનો વાલપ લેવા માટે, માતાનો પ્રેમ લેવા માટે હું વારે વારે અવતાર ધારણ કરું છું. તો તમે જુઓ કે દેવતાઓને પણ આ માતાનો પ્રેમ સહેજે મળતો નથી જે આપણને મળ્યો છે. ત્યારે આપણે એની કદર કરવી જોઈએ. આ જગનો આધાર એની આંગળી રેલોલ. આખું જગત છે તે માતાના પ્રેમને આધારિત છે. એટલે મા પાત્ર જે છે એને જીવનની અંદર આપણે જાણવી જોઈએ, માણવી જોઈએ, એની સેવા કરવી જોઈએ. એની આંખમાં ક્યારેથી આંસુ ન પડે એની કાળજી રાખવી. આગળ કવિ કહે છે કે ચિતડું ચડેલ એનો ચાકડે રેલોલ, પડના બાંધેલ એના પ્રાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. એનું ચિતડું ચાકડે ચડેલ છે. એવું ચાકડે એટલે કે કુંભારનું જે ચાકડાની જેમ ફરતું હોય તે એનું ચિત્ત સતત ફરતું રહે, ચિંતિત થતું રહે. કોના માટે? તો પોતાના બાળક માટે. માતાનું ચિતડું હંમેશા પોતાના સંતાન અને ઘર પરિવાર માટે ચિંતિત રહે છે. જેમ કુંભારનો ચાકડો સતત ફરતો રહે છે, એમ કોઈ જાતના વિશ્રામ વગર કાર્ય કરે છે. એ જ પ્રકારે માતા પોતાના બાળકો માટે સતત વિચારશીલ રહે છે. પોતાનું બાળક કઈ રીતે ખુશ રહે એ માટે સતત મથામણ કરે છે. અને એ તો આપણે પણ જાણીએ છીએ. સવારમાં આપણા માટે વહેલી ઉઠે છે, ટિફિન બનાવે છે, લંચ બોક્સ બનાવે છે અને આપણને ખૂબ વહાલ પણ કરે છે. આખો દિવસ આપણા માટે માતા દોડતી રહે છે. અત્યારે તો લોકડાઉનનો સમય છે, તમે બધા જ ઘરે હશો. આપણે નિશાળ આવીએ ત્યારે જ આપણે માતાને કેટલી બધી ભાગદોડ કરાવીએ છીએ. તો તમે તો અત્યારે ઘરે છો. ઘરે હોય ત્યારે માતાનું કામ ઘટવું જોઈએ, તેની બદલે આપણે શું કરીએ છીએ? માતાનું કામ વધારી દઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, માતા એ શબ્દ જેવો છે, એના વહાલનો બદલો આપણે ક્યારેય ચૂકવી શકીએ એમ નથી. તમારી ને મારી માટે એને રાતના ઉજાગરા કર્યા છે. રાત્રે જરાક પણ રડીએ એટલે તરત માતા જાગી જાય. હવે આપણે પોતે એને તો ખ્યાલ ન હોય, પરંતુ જો તમારા નાના ભાઈ બહેન હશે તો તમને ખ્યાલ હશે કે મમ્મી કેટલી કાળજી રાખે. મમ્મી ઘરના કોઈ પણ ખૂણે હોય, પણ જેવું બાળક રડ્યું એટલે તરત મમ્મી આવે અને એને તરત લઈ લઈને ખૂબ વહાલ કરે અને શાંત કરે. આવું તમારી ને મારી માટે પણ આપણા માતા પિતાએ કર્યું છે. આપણે એના બદલામાં શું કર્યું? કંઈ નહીં. આજે આપણે એક કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ગૃહ કાર્ય તો કરીશું જ, પરંતુ આ કાવ્યના કારણે આપણે એક સરસ મજાનો પ્રયોગ કરીશું. આપણે ક્યારેય પોતાના માતા પિતા પ્રત્યે આપણો વહાલ દર્શાવતા નથી. તો હવે તમારે શું કરવાનું છે? તો તમારે એક સરસ મજાનો ગ્રીટિંગ કાર્ડ બનાવવાનો છે. જેમ આપણે દિવાળી ઉપર સરસ મજાનો ગ્રીટિંગ કાર્ડ બનાવીએ ને, એવી રીતે એક ગ્રીટિંગ કાર્ડ બનાવવાનો છે. કોના માટે? તો આપણી મમ્મી માટે. એમાં મમ્મી માટે કાવ્ય પંક્તિ લખી શકાય, મમ્મી માટે તમે કોઈ વિચાર લખી શકો, અથવા તમારા સાથે બનેલો મમ્મીનો કોઈ વહાલભર્યો પ્રસંગ હોય તો તે તમે લખી શકો. તમે મમ્મીને કેમ એટલો બધો પ્રેમ કરો છો એવું તમે કંઈક પણ અંદર લખી શકો. એવો સરસ મજાનો ગ્રીટિંગ કાર્ડ તમારે બનાવવાનો છે અને ગ્રીટિંગ કાર્ડ આપણે મમ્મીને આપશું. તમારે સાથે અંદર લખવાનું છે આઈ લવ યુ મમ્મા, આઈ લવ યુ મા. તમે જે પ્રકારે મમ્મીને બોલાવતા હોય તે પ્રકારે તમારે મમ્મીને પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનો છે ગ્રીટિંગ કાર્ડ બનાવીને. દરેક વિદ્યાર્થીઓ આવો ગ્રીટિંગ કાર્ડ બનાવે અને ગ્રીટિંગ કાર્ડ બનાવ્યા પછી એનો ફોટો પાડીને મને પણ મોકલવાનો છે. અને એ કાર્ડ આપણે મમ્મીને આપવાનો છે અને આપણો વહાલ પ્રગટ કરવાનો છે. તો આપ ખૂબ સરસ રીતે એ કાર્ય કરશો એનો મને પૂરો વિશ્વાસ છે. મમ્મીને એવો કાર્ડ બનાવીને આપશો જ. તો એ કાર્ડ બનાવજો, એનો ફોટો પાડી મને પણ મોકલજો અને મમ્મીને આપજો.
આપણે ખૂબ સરસ રીતે મમ્મીને આ વાલ પ્રગટ કરીશું. હું તમને ખાતરી આપું છું તમારા મમ્મી બહુ ખુશ થશે, તમને બહુ વાલી કરશે. એટલે મમ્મીને આપણે આ પ્રેમ આપીએ. વિદ્યાર્થી મિત્રો, કેમ મમ્માને આવો પ્રેમ કેમ આપવાનો છે? તો કહેવાય છે કે મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ને એની લાણ રે. મૂંગી આશીષ, માં ક્યારે બોલતી નથી, માં ક્યારે કશું માંગતી નથી, એ તો ફક્ત આપણા પર લૂંટાવે છે. અહીંયા કહ્યું ને, લણ શબ્દ વાપર્યો છે. લણ એટલે લગ્ન પ્રસંગે જે ભેટ અપાય ને, એ ભેટનો વાત જ અલગ છે, બહુ ગમે બધાને. આવી જે એક અનોખી ભેટ છે એ માતાના મુખથી આપણને વહલ રૂપે મળતી જ હોય છે. મમ્મા સાથેની વાત જ અલગ છે. તમે ને હું જો વાત કરીએ તો આપણી ઘરની અંદર આપણી સૌથી કોઈ બેસ્ટ મિત્ર હોય, કોઈ પાક્કું ફ્રેન્ડ હોય તો એ મમ્મી જ છે, જેને આપણે કંઈ પણ કહી શકીએ. તમે જુઓ ને તો ઘરની અંદર આપણે દરેક પાત્રને બોલાવવાની રીત અલગ હોય. બહેનને આપણે દીદી કહીને બોલાવીએ, બરાબર છે. આપણાથી મોટાને આપણે તમે કહીએ, આવો વાલપ આપીને બોલાવતા હોય. ફક્ત ઘરમાં એક જ પાત્ર છે જેને તમે બેફિકરપણે તું કહીને બોલાવો છો. કોણ? તો એ ફક્ત એક જ હશે અને એ છે મમ્મી. એવું નથી કે ત્યાં તોછડાપણું છે, પરંતુ એવું છે કે ત્યાં વાલપ છે. તમે પણ એટલા નિશ્ચિંત છો મમ્મીની સાથે કે તમે એને એ રીતે બોલાવો છો. એટલે મમ્મીના પ્રેમની તો આપણે લણ લેવાની છે, મજા લેવાની છે, અને એ ક્યારેય ઘટશે પણ નહીં. કે અહીંયા કહે છે કવિ કે ધરતી માતાએ હશે ધ્રુજ તીરે લોલ, અચડા અચૂક એક માયરે. કદાચ ધરતી પણ ધ્રુજતી હશે, પણ માતાનો પ્રેમ હંમેશા બાળક માટે સ્થિર છે, અચળ છે, ક્યારેય ફરતો નથી. એટલે આ કાવ્ય પંક્તિમાં કવિ કહે છે કે માતા બોલે કે ન બોલે, પણ પોતાના સંતાનો માટે એનું હૈયું સદા આશીષ દેતું હોય છે. એના ચહેરાના સ્મિતમાં કાયમ પોતાના સંતાનો માટે આશીર્વાદ છલકતા હોય છે. માતાના વાલપની મજા ભેટ લેતા અંતર ધરાતું નથી. ધરની માતા, બરાબર, ધરાની માતા ક્યારે ધ્રુજે છે, પણ માં પોતાના સંતાનો માટે કાયમ અડીખમ ઊભી રહે છે. માં ક્યારેય ડગતી નથી અને સતત પોતાના બાળકની રક્ષા કરે છે. આગળ કવિ કહે છે કે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખોય પ્રેમનો પ્રવાહ રે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માળીનો મેઘ બારે માસરે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કવિ કહે છે ગંગાના નીર તો વધે ઘટે, ગંગા નદીના જળનો પ્રવાહ તો ક્યારેક વધી પણ જાય, ક્યારેક ઘટી પણ જાય, પણ સરખો એ પ્રેમનો પ્રવાહ રે. માતાના પ્રેમનો પ્રવાહ હંમેશા સરખો હોય છે. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, ને માળીનો મેઘ બારે માસરે. કવિ કહે છે કે ગંગાના જળના પ્રવાહમાં કદાચ વધઘટ થઈ શકે, પણ માતાના પોતાના બાળકો માટેના પ્રેમમાં ક્યારેય વધઘટ થતી નથી. એના પ્રેમમાં, વાલપમાં, હેતમાં ભરતી કે ઓટ આવતી નથી. આકાશમાંથી વરસતા વાદળ તો ફક્ત થોડી વાર માટે કે એક ચોમાસાની ઋતુ દરમિયાન વરસતા હોય છે, જ્યારે માતાનો પ્રેમ પ્રવાહ તો બાળકો માટે, સંતાનો માટે કાયમ વરસતો રહે છે. કહે ને અહીંયા માળીનો મેઘ બારે માસ, માતાનો જે મેઘ છે, માતાનો જે પ્રેમ છે, તે તો કાયમ વરસતો રહે છે. અહીંયા તમે જોશો કે એક તરફ બાળક બેઠું છે, એની પાછળ માતાએ ઢાલ મૂકી છે, બીજી તરફ માં પોતે છે, અને કેટલીક ઢાલની અંદર તીરો વાગ્યા છે, તો ક્યાંક માતાના પીઠ, માતાના હાથ, કેટલાઓ તીર વાગ્યા છે. આ તીર એટલે તો તમારી અને મારી માટે મમ્મી જે રોજ સાંભળે છે. ક્યારેક આપણે ખૂબ મસ્તી કરીએ, કોઈક વસ્તુ બગાડી નાખીએ, તોડી નાખીએ, તો કોઈ આપણને નહીં ખીજવાશે, આપણી સામે પણ નહીં ખીજવાશે, પણ જ્યારે આપણે નહીં હોઈશું ને ત્યારે એ બધું બોલશે કે આ બાળક તો બહુ તોફાની છે, મમ્મી પપ્પાએ જરા પણ ધ્યાન નથી આપ્યું, આટલું વિચિત્રપણું કરે છે, આમ કરે છે, તેમ કરે છે. અને માં આ બધા જ જે મેણાટોણા છે એને સાંભળે છે. આ તીર છે ને એ મેણાટોણા છે, જ્યારે આપણા લીધે આપણા માતા પિતાએ સાંભળવું પડે છે. આપણા કારણે માતા પિતાએ નિરાશ થવું પડે છે, આપણા કારણે માતા પિતાએ પોતાનું મસ્તક ઝુકાવવું પડે છે, ત્યારે આ તીર એને વાગે છે. એટલા માટે કહું છું વિદ્યાર્થી મિત્રો, આપણે જીવનમાં એવા પ્રયત્ન કરીએ કે ક્યારેય પણ આપણા કારણે આપણા માતા પિતાનું મસ્તક નીચું ન થાય. એ જ્યારે ઉઠે ત્યારે ગર્વ સાથે ઉઠે.
તમે વિચાર તો કરો કે તમે ખૂબ સરસ પ્રગતિ કરો, ભણો, સારો નંબર લાવો અને તમે મમ્મી પપ્પાને ખુશ કરો, ત્યારે એ કેટલા ગર્વથી બોલે કે મારો દીકરો પહેલો નંબર લાવ્યો છે. એની જગ્યાએ જો માર્ક્સ ઓછા આવી જાય તો એ કોઈને કહી પણ શકતા નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે એવા કામ કરવાના કે જેનાથી આપણા માતા પિતાનું મસ્તક ગર્વથી ઉઠે. એમણે આવો જે આપણી માટે ભોગ આપ્યો છે, ત્યાગ આપ્યો છે, બલિદાન આપ્યું છે, એનું એને વળતર મળવું જોઈએ. કવિ કહે છે, ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં હાથ મેં ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ચડતી એટલે કે વધતી ને ઓછી થતી, વધઘટ થયા કરે. કવિ કહે છે, કવિ સાથે સાથે આ ચંદ્રની કળા સાથે પણ માને સરખાવે છે અને કહે છે કે ચંદ્રની ચાંદનીમાં કદાચ વધારો ઘટાડો થાય, પણ માતાના પ્રેમ ઉજાસમાં, પ્રેમ પ્રકાશમાં ક્યારેય અસ્ત આવતો નથી. માં હંમેશા પોતાના બાળકો માટે પ્રેમનો પ્રકાશ પાથરતી રહે છે. આવી જનનીની બીજી જોડ ક્યારેય મળી શકે નહીં. માં પોતાના બાળકો માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે. એ ક્યારેય પાછી પડતી નથી. આવો માતાનો સરસ મજાનો પ્રેમ છે. વિદ્યાર્થી મિત્રો, પોતાની જનનીની શું વાત કરીએ, માં તે માં, બીજા બધા વગડાના વા. ગોળ વિના સૂનો કંસાર, ગોળ વિના મોડો કંસાર, માં વિના સૂનો સંસાર. માં માટે તો કેટલી પંક્તિઓ લખાઈ છે. જનનીના વાલપને ક્યારેય કોઈ સાથે આપણે તોલી શકીએ એમ નથી. તો આપણે ફક્ત એની માટે પોતાનો વહલ રજૂ કરતા રહીએ. આપણે સરસ મજાનું એક કાર્ય કરવાનું નક્કી કર્યું છે કે આપણે એક ગ્રીટિંગ કાર્ડ બનાવશું માતાના માટે અને મમ્મીને આપણે ભેટમાં આપીશું. એ ગ્રીટિંગ કાર્ડ તૈયાર કરીને તમારે એનો ફોટો એક મને મોકલવાનો છે અને એ કાર્ડ પછી આપણે મમ્મીને આપવાનો છે. એને પોતાનો વહલ આપણે રજૂ કરવાનો છે. તો આ સરસ મજાની એક એક્ટિવિટી આપણે કરીશું. સાથે સાથે આ એકમના અંતે જે સ્વાધ્યાય કાર્ય આપ્યું છે તમારે નોટબુકની અંદર કરવાનું છે. ગૃહ કાર્ય કરતી વખતે, આ વિડીયો અભ્યાસ કરતી વખતે ક્યાંય સમસ્યા જણાય, કોઈ તકલીફ થાય તો આપ મને મેસેજ કરી શકશો, કોલ કરી શકશો. અને નવા વિડીયો એકમ સાથે મળીએ. ત્યાં સુધી આપનો આભાર. જય શ્રી કૃષ્ણ.